मार्गदर्शिका नमोस्तु गुरु सत्तायै श्रद्धा प्रज्ञायुताचया ओम श्री गुरवे नमः माता भगवत्यै नमः आवाहयामि स्थापयामि ध्यायामि। वेद माता देव माता विश्व माता સદજ્ઞાનની અધિષ્ઠાત્રી સદબુદ્ધિની દેવી આદ્ય શક્તિ માં ગાયત્રીનું આહવાન કરીએ હાથ જોડીને ઓમ આયાતો વરદે દેવી ત્ર્યક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદસામ માતઃ બ્રહ્મયોને નમોસ્તુતે ઓમ શ્રી ગાયત્ર્यै નમઃ આવાહયામિ સ્થાપયામિ પૂજયામિ ध्यायामि ततो नमस्कारं करोमि ओम स्तुतामया वरदा वेदमाता प्रचोदयन्तां पावमानि द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीरतिं द्रवीणम् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं नमः। सूक्ष्म उपस्थितिમાં હિમાલયની ઋષિ સત્તાના સાનિધ્ય અને સંરક્ષણમાં માં ગાયત્રી માતાના આશીર્વાદથી મંચસ્થ બધા ભામાશાઓ મારા સહયોગી અને અહીંયા ઉપસ્થિત શક્તિ સ્વરૂપા માતા બહેનો દેવ સ્વરૂપ ભાઈઓ પૂજા ચવન તરફથી સૌને હું નમન વંદન ગિરીશભાઈ આશીર્વાદ આપો હું તો આશીર્વાદ લેવા જાઉં ગઈ વખતે પણ અહીંયા આપણે વાત થઈ હતી અને તમે બધાએ આ પૂજા કરીને આશીર્વાદ આપ્યા હતા એ આશીર્વાદનું ફળ હશે તમારા બધાના આશીર્વાદનું આ ફળ છે બરાબર અને સૌના સાથ અને સહકારથી આપણે દિવસે દિવસે બધું આગળ વધતું જાય છે આ રથની શરૂઆત ક્યાંથી થઈ આપ સૌ જાણો છો સામાજિકથી શરૂઆત થઈ એના ત્રણેય જિલ્લા ફરતા એને આજે અહીંયા આગળ મહેસાણા બોર્ડરના આ ત્રીજો જિલ્લો પર બે જિલ્લા ફરી ગયા મહેસાણા પાટણ અને અત્યારે બનાસકાંઠા અત્યાર સુધીમાં સૌથી વધારે સહકાર મળ્યો બધેથી સહકાર મળ્યો છે અને આપણા આ રથના તો એટલા બધા વખાણ થયા છે કે ના પૂછો વાત દીદીએ ખૂબ વખાણ કર્યા ડાક્ટર સાહેબે જ્યારે ખબર પડી રથ વિશેની તો ડાક્ટર સાહેબે અસ્વસ્થ હોવા છતાં પણ એમને આપણને આશીર્વાદ આપ્યો બીજું તમે જ્યારે જોશો આરતી જોશો તમે રથ પાસે તમે ઉભા રહો બીજે પણ રથ તમે જોજો તો રથમાં એક જ કળશ હશે તમે જોજો અહીં જો છેલ્લા કળશ છે જોયા તમે છેલ્લા કળશ છે તો ગુરુદેવ માતાજી સાક્ષાત આપણે ત્યાં પધાર્યા છે એટલે આપણે કોઈ કશું જોવાનું રહેતું નથી આપણો એમના જ આશીર્વાદથી આપણે ખૂબ ખૂબ આગળ વધીશું એવી નમ્રતા तो ओम बिंदुद्वारां दुरादर्शामि च पुष्टां करिषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिहोपवे श्रियं चन्दनस्य महत्पुण्यं पवित्रं पापनाशनम् आपदां हरति नित्यं लक्ष्मीस्तिष्ठति सर्वदा
ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि तन्नो कारणमीश्वरं वा तस्मै नमो वेदविनाशनाय ॐ यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः कुर्वन्ति देवैस्तवै वेदे शाङ्गपदक्रमोपनिषदै गायन्त्यं श्यामगा ध्यानावस्थितगतेन मनसा पश्यन्त्यं योगिनो यशान्तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः कर्पूरगौरं करुणावतारं संसारसारम् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीं नमः જે કઈ પદીઓ હતી એ દૂર કરવા માટે આ જીવન લડતા રહ્યા. બીજો જન્મમાં તો સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ કે જેમને શિવાજીને મા ભવાની તલવાર આપી હતી અને શિવાજીને મોગલો સામે લડવા માટે 143 જેટલા યુદ્ધ લડાવ્યા હતા. હનુમાનજીના મંદિરો બનાવ્યા અને અખાડા બનાવ્યા હતા. ત્રીજો જન્મ હતો રામકૃષ્ણ પરમહંસ. કલકત્તાની અંદર કાલી મંદિર આવેલું છે. એ માં કાલીને રામકૃષ્ણ પરમહંસ જાતે જમાડતા હતા. માં કાલી પણ એટલે આ ખરેખર ભાગ્ય હોય તો મળે, નકર એવા એના સિવાય મળતું નથી. એટલે આ ગાયત્રી પરિવારનો અમે આભાર માનીએ કે અમારા વાઘને આ ગાયત્રી પરિવાર અમારા ગામના આગને પાવન ધામ કર્યું તે બદલ ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. બોલ્યો ગાયત્રી માતા કી.
આ માતાની ભાવ કરતી લેવો ગામના બહેનો ભાઈઓ બધા દરેક જણને નમ્ર વિનંતી આ માતા બધા લાઈનસર બેસી જઈશું આરતીની થાળી પોતાના જોડે રાખીશું અહીંથી આદેશ કરવામાં આવે એના પછી જ આપણે આરતી પ્રગટાઈશું मार्गदर्शिका नमोस्तु गुरु सत्तायै श्रद्धा प्रज्ञायुता दया ओम श्री गुरवे नमः माता भगवत्यै नमः आवाहयामि स्थापयामि ध्यायामि वेद माता देव माता विश्व माता સદજ્ઞાનની અધિષ્ઠાત્રી સદબુદ્ધિની દેવી આદ્ય શક્તિમાં ગાયત્રીનું આહવાન કરીએ હાથ જોડીને ઓમ આયાતો વરદે દેવી ત્ર્યક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદસા માતઃ બ્રહ્મયોને नमोस्तुते ओम श्री गायत्र्यै नमः आवाहयामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कारं करोमि આપણે જ્યોતિ કલશ રથયાત્રાનું સ્વાગત કરીએ પેલા આગળ આવી જજો ઓમ સ્વસ્તિના ઇન્દ્રો રથસ્રવા સ્વસ્તિના પૂષા વિશ્વવેદા સ્વસ્તિનસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દદાતુ मंगलम गरुड़ध्वजः मंगल ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीं नमः ॐ भूर्भुवः स्वः पवित्रीकरण करिए ओम अपवित्रः पवित्रो वा सर्वावसाङ्गतोऽपि वा यः स्मरेत् पुण्डरीकाक्षं समाह्याभ्यन्तरः शुचिः ॐ पुनातु पुण्डरीकाक्षः पुनातु पुण्डरीकाक्षः पुनातु चंदनधारणम पैदल बहनों कुमकुम तिलक करजो दीकरीओने ओम स्वस्ति न इंद्रो वृद्धस्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ चन्द्रस्य महत्पुण्यं
वश्यां नित्यपुष्टां नरेशिणीं ईश्वरीं सर्वभूतानां तामिहोमवे श्रियम् ॐ स्वस्ति न इन्द्रो रथस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु गरुडध्वजः मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरे ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। હવે શ્રી મેઘરાજભાઈ ધનાભાઈ વરાગોળ, મેઘરાજભાઈ ચેલાભાઈ ખરસાણ, હરિભાઈ જેઠાભાઈ લો, મનુભાઈ અમરતભાઈ સોની, ચેલાભાઈ કુદરભાઈ પ્રજાપતિ, પ્રહલાદભાઈ ચુનીલાલ મેવાડા, જયંતિભાઈ ચુનીભાઈ દરજી, બાબુજી નવાજી ઠાકોર, આ બધા ભેગા થઈ કલશ દેવતાનું પૂજન કરશો. એક બેન બધા नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। મહેમાનોના હાથમાં અક્ષત પુષ્પ આપજો. મહેમાનો જ્યોતિ કલશ દેવતાનું શ્રદ્ધા સુમનથી એમનું પૂજન કરીશું. મહેમાનોના હાથમાં અક્ષત પુષ્પ આપીએ. ॐ मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। બધા હાથ જોડી જ્યોતિ કલશ ભગવાનને નમસ્કાર કરીએ. ઓમ નમો સ્વનંદાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાય શિશુરોરુબાહવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ युगधारणे नमः। ॐ स्वस्ति नः इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। હવે મહેમાનનું સ્વાગત થઈ ગયું છે. રથ યાત્રા જે એપ્રિલ 9 મે 2024 થી ગુજરાતની અંદર ભ્રમણ કરતી કરતી 118મા દિવસે 1100 થી વધુ ગામોમાં ફરતા ફરતા અહીં આવે છે. તો આ જ્યોતિ કળશ યાત્રાનું મહત્વ અને ઉદ્દેશ જોઈ લઈએ. તો ગાયત્રી પરિવારના સંસ્થાપક પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય કે જેમને નાની 8 વર્ષની ઉંમરથી ગાયત્રી મહામંત્રની સાધના ચાલુ કરી હતી. એમણે ગાયત્રી મહામંત્ર દીક્ષાના સ્વરૂપમાં, ગુરુ મંત્રના સ્વરૂપમાં મદન મોહન માલવીયાજી આપેલી અને કહેલું કે નિત્ય નિયમિત અને નિરંતર તમે જો પ્રાતઃકાળની અંદર ગાયત્રી મહામંત્રના જપ કરશો તો તમારા જીવનનું લક્ષ્ય તમે પ્રાપ્ત કરી શકશો. તો 8 વર્ષની નાની ઉંમરથી ગાયત્રી સાધના ચાલુ કરી 15મું વર્ષ વસંત પંચમી 1926 ની અંદર જ્યારે સવારે પોતે પોતાના સાધના રૂમમાં બેસી ગાયત્રી મહામંત્રના જપ કરવા જાય છે ત્યારે એ સમય જે દીપક પ્રગટાવવા જાય છે એ જ વખત
હિમાલયની ઋષિ સત્તા સર્વેશ્વરાનંદજી કે જેમની આજે ઉંમર 800 વર્ષથી વધુ છે, તેઓ એક પ્રકાશ સ્વરૂપ, એક જ્યોતિ સ્વરૂપ પ્રગટ થયા અને એ પ્રકાશ આખા રૂપમાં ફેલાઈ ગયો અને પ્રકાશમાંથી એમની આકૃતિ ધીરે ધીરે બહાર આવી અને કહ્યું કે તમારો જન્મ ખાલી સામાન્ય જીવન માટે નથી, પરંતુ તમારે આ જન્મની અંદર વિશેષ કામ કરવાના છે એવું હિમાલયની ઋષિ સત્તાએ, હિમાલયની સંસદે નક્કી કર્યું છે. કારણ કે આગલા 3 જન્મોની અંદર તમે બહુ વિશેષ કામ કર્યું છે અને એ પાત્રતા તમારી જોઈ તમને આ કામ સોંપવામાં આવે છે. તો આગળના 3 જન્મ એમને બતાવવામાં આવ્યા. પહેલો જન્મ હતો સંત કબીર કે જેમાં અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા, કુવૃત્તિઓ બધીઓ નિવારણ માટે આ જીવન કામ કર્યું. બીજો જન્મ હતો સમર્થ ગુરુ રામદાસ, જેમને શિવાજીને તૈયાર કર્યા, મોગલો સામે યુદ્ધ લડ્યા, સાથે ગામે ગામ હનુમાનજીના મંદિરો અને અખાણા બનાવ્યા હતા. ત્રીજો જન્મ હતો રામકૃષ્ણ પરમહંસ કે જેમને નરેન્દ્ર નામના છોકરાને તૈયાર કરી સ્વામી વિવેકાનંદ બનાવી દીધા, જેમને ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મના મૂલ્ય, આદર્શ, સિદ્ધાંતોને ફક્ત દેશમાં નહીં અને પરદેશમાં પણ પ્રચાર પ્રસાર કર્યો અને કહ્યું કે ભારતીય સંસ્કૃતિ એ સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ છે અને આ વિશ્વની સૌથી પ્રથમ સંસ્કૃતિ છે. કારણ કે આ સંસ્કૃતિની અંદર વસુધૈવ કુટુંબકમ, સર્વે ભવંતુ સુખિતાની ભાવના રહેલી છે. અને કહ્યું કે આ તમારો 4થો જન્મ છે. આ જન્મે તમારે જે ભ્રષ્ટતા અને દુષ્ટતા વ્યાપી રહી છે એના લીધે મનુષ્ય નથી રહ્યો પણ એક દાનવ બની ગયો છે. તો દરેક મનુષ્યની અંદર દેવત્વ ઉત્પન્ન થાય, દરેક મનુષ્ય દેવ જેવું બને અને આ ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ બને. એ માટે તમારે દરેકને સદબુદ્ધિ મળે, દરેકનું ભવિષ્ય ઉજ્જવળ બને એ કામ કરવાનું છે. પણ એ કામ સહેલું નથી, એના માટે તમારે તપશ્ચર્યા કરવું પડશે. અને કહ્યું કે તમારે 1 વર્ષની અંદર 24 લાખ જપ કરવાના. સદજ્ઞાનની અધિષ્ઠાત્રી સદબુદ્ધિની દેવી આદ્ય શક્તિમાં ગાયત્રીનું આહવાન કરીએ. હાથ જોડીને ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ओम स्वस्ति नः इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. स्वाहा इदं गायत्री इदं नमः. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. स्वाहा इदं गायत्री इदं नमः. ॐ બધા બહેનો ઘણા સમયથી રાજી ઊભી છે.
દેવી સ્વરૂપમાં બહેનો બધી થાકીએ છીએ તો 5 મિનિટ ખાલી ઉભા રહીએ, થોડી શાંતિ રાખીએ. કલરદાર દીકરીઓ આગળ આવી જાઓ. પેલા બધા એક સાથે સર્વ ગાયત્રી મહામંત્ર બોલીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વાહ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પવિત્રીકરણં સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ. અખંડમંડલાકારં વ્યાપ્तं येन ચરાચરં તત્પદં દર્શિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. માતૃવત લાલયિત્રી ચ પિતૃવત માર્ગદર્શિકા નમોસ્તુ ગુરુસત્તાयै શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચય. ઓમ શ્રી ગુરવે નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ. વેદ માતા, દેવ માતા, વિશ્વ માતા, સત્યનારાયણની અધિષ્ઠાત્રી સદબુદ્ધિ દેવી આદિશક્તિમાં ગાયત્રીનું નામ કરીએ. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરે. આપણે હાર પહેરાવી જ્યોતિ કલચેતાનો શ્રદ્ધા સુમનથી આપણે સ્વાગત કર્યું છે. પોતાનું જીવન જીવે એવા ભાવ સાથે આ ગામનો દરેક વ્યક્તિ શાંતિ અને સમૃદ્ધિ મેળવે એવા ભાવ સાથે આ જ્યોતિ કળશ આપણે આશીર્વાદ આપવા માટે આવ્યો છે. આવો આપણે સમજીએ કે જ્યોતિ કળશ રથયાત્રા ની જે જ્યોતિની ઉર્જા છે, આપણે અવાજ ન કરીએ. આપણે ઘી કે કંઈ પણ આપવું હોય અથવા તો ચોખા લેવાના છે તો ચોખા આપણે પછી કરીએ બેન, આપણે સમજી લઈએ, બરોબર? તો આ જે ઉર્જા છે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્ય અને ભગવતી દેવી શર્મા આપણા વંદનીય માતાજી, પરમ પૂજ્ય ગુરુદેવ જ્યારે 15 વર્ષની એમની ઉંમર હતી ત્યારે એ પોતે એમની પોતાની સાધનાની અંદર લિપ્ત હતા. એ સમયે ઓમ ભૂર્ભુવઃ સ્વાહ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. સ્વાહા. ઇદં ગાયત્રી ઇદં નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. સ્વાહા. ઇદં ગાયત્રી ઇદં નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. સ્વાહા. ઇદં ગાયત્રી ઇદં નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. પિતૃવત માર્ગદર્શિકા નમોસ્તુ ગુરુસત્તાयै શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચય. ઓમ શ્રી ગુરવે નમઃ. માતા ભગવત્यै નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ. વેદ માતા, દેવ માતા, વિશ્વ માતા, સદજ્ઞાનની અધિષ્ઠાત્રી સદબુદ્ધિની દેવી આદિશક્તિમાં ગાયત્રીનું આહ્વાન કરીએ હાથ જોડીને. ઓમ આયાતો વરદે દેવી ત્ર્યક્ષરે
આનંદની જેમની ઉપર આજે 800 વર્ષથી વધુ છે એ પ્રકાશ સ્વરૂપે પ્રગટ થાય છે અને એમને કહે છે કે તમારો જન્મ એ સામાન્ય કામ માટે થયો નથી, તમારે અસામાન્ય કામ કરવાનું છે, કારણ કે તમે આપણા જન્મની અંદર વિશેષ કામ કર્યા છે. તમારી પાત્રતા જોઈ હિમાલયની ઋષિ સંસ્થાએ નિર્ણય લીધો છે કે તમારે આ જન્મની અંદર જે વાતાવરણ ભ્રષ્ટતા અને દુષ્ટતા વાળું બની ગયું છે એને આખું સુધારવાનું છે. તો એના માટે તમારે કામ કરવાનું છે. આ કામ સહેલું નથી, પરંતુ તમારે એના માટે તપ સાધના કરવી પડશે. આગળના 3 જન્મોમાં તમે બહુ કામ કરશો. પહેલો જન્મ તો સત કરી જેની અંદર વિશ્વાસ શ્રદ્ધા કૃત્ય નિવારણ માટે કામ કર્યું. બીજો જન્મ તો સમર્થ ગુરુ રામદાસ જેની અંદર ગામલેકા હનુમાનજીનું મંદિર બનાવેલા, અખાડા બનાવેલા અને મોગલો સામે યુદ્ધ લડવા માટે શિવાજીને તૈયાર કરેલા. ત્રીજો જન્મ તો રામકૃષ્ણ પરમહંસ કે જેમણે નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બનાવેલા. એ સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિ એ સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ એ સૌપ્રથમ આ વિશ્વની સંસ્કૃતિ છે અને એ દેશ અને પ્રદેશના આપણા સંસ્કૃતિના આદર્શ સિદ્ધાંતો મૂલ્યો અને દેશ અને પ્રદેશનો પ્રચાર કર્યો. કારણ કે તો આજે આપણને દેખાય છે કે આપણો કઈ ઉદ્દેશ અને આપણો જે ધ્યેય હતો એ પરિપૂર્ણ થયો છે. તો હું શંકરભાઈને વિનંતી કરું કે ઊભા થાય અને આપણે શંકરભાઈ માટે તાળીઓ પાડીએ. વિશે આપણે શંકરભાઈને દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. શ્રીમતી માત કી જય. કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. पवित्रीकरणम्. ॐ अपवित्रः पवित्रो वा सर्वावसाङ्गतोऽपि वा यः स्मरेत् पुण्डरीकाक्षं समायाभ्यन्तरशुचिः. ॐ पुनर्पुण्डरीकाक्षः पुनर्पुण्डरीकाक्षः पुनातो करो. ॐ स्वस्ति नः इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो हरिष्यनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ॐ चन्द्रस्य महत्पुण्यं पवित्रं पापनाशनम् आपदां वर्णे नित्यं लक्ष्मीस्तिष्ठति सर्वदा. ભાવનાત્મક આહ્વાન કરીશું, સ્વાગત કરીશું. આ જોડે આવો. ॐ गुरु ब्रह्मा गुरु विष्णु गुरुरेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरु. परम पूज्य गुरुदेव की, परम वंदे माता जी की, ज्योति कलश भगवान की, सत्य सनातन धर्म की, भारतीय संस्कृति की, भारत माता की. बधी बहनों, पवित्रीकरणम. ओम अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा यः स्मरेत् पुण्डरीकाक्षं
समायाभ्यन्तरः शुचिः ॐ पुनातु पुण्डरीकाक्षः पुनातु पुण्डरीकाक्षः पुनातो आपदां हरति नित्यं लक्ष्मीस्तिष्ठति सर्वदा ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सहस्रनामे पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारणे नमः सहस्रकोटियुगधारणे नमः वेदान्तविदोर्वदन्ति परं प्रधानं पुरुषस्वतान्ति विश्वोद्गते कारणमीश्वरं वा तस्मै नमो वेदविनाशनाय ॐ यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति देवस्तमै वेदे शार्ङ्गपदक्रमोपनिषदे गायन्त्यं श्यामगा ध्यानावस्थितगतेन मनसा पश्यन्ति योगिनो यशान्तं न विदुधुराधुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते।
બેનો અક્ષત પુષ્પ આપીને સાઈડમાં જતી રહેજો. અક્ષત પુષ્પ આપી સાઈડમાં ખસી જઈએ. મહેમાન દ્વારા આપણે જ્યોતિ કલશ દેવતાનું પૂજન કરાવીશું. ફૂલ ચોખા આપજો. ચલો બસ બેનો. બ્રહ્મણા વંદમાન સદા શાસ્તે યજમાનો હવિર્ભિઃ અહેડમાનો વરુણે અબોધરુષગોમ સમાન આયુ પ્રમોસે. ઓમ જ્યોતિ કલશ દેવતાભ્યો નમઃ. આવાહયામિ સ્થાપયામિ પૂજયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ. સહસ્રમૂર્તયે સહસ્રપાદાશિશુરોરુભાવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારણે નમઃ. સહસ્રકોટિ યુગધારણે નમઃ. કરાવી અને જ્યોતિ કલશનું સન્માન જાળવી એમને અને પુષ્પગુચ્છ મૂકીને એમને પૂજન કર્યા છે. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. જ્યોતિ પર્વની ઉજવણી કરવા માટે જઈ રહ્યા છીએ. દરેક વ્યક્તિના અંદર એક આત્મારૂપી જ્યોતિ પ્રાગટ્ય છે. એ જ્યોતિ અને આવેલી જ્યોતિને આપણે આજે એકાકાર કરી મિલાવી અને આપણી જાતને ધન્યતા અનુભવવાની છે. આપણે આપણી જાતને ખૂબ જ જે ભગવાને આપણને જેના માટે જન્મ આપ્યો છે એને સાર્થક કરવા માટેની આપણે આજે બધા સાથે રહી અને સત્સંગ કરીશું. આવો જે જ્યોતિ આવી છે એની શું મહત્વ છે. આજે 118મો દિવસ આપણે જ્યોતિ કળશને થયો છે. જ્યોતિ કળશ જુદા જુદા ગામની અંદર આજે ભ્રમણ કરી અને લક્ષ્મીપુરા ગામની અંદર જ્યોતિ પર્વની ઉજવણી માટે આપણે બધા એકત્રિત થયા છીએ. આપ ખૂબ ધન્યવાદને પાત્ર છો અને લક્ષ્મીપુરા ગામ પણ ખૂબ સદભાગ્યને પાત્ર છે. કારણ કે પાલનપુર તાલુકાના ઘણા બધા ગામો છે. એની અંદર આપણા ગામની અને એમાં પણ જ્યોતિ પર્વની ઉજવણી માટેની આ ગામની પસંદગી થઈ એટલે આપ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છો. આવો જ્યોતિ પર્વની ઉજવણી કરીએ એ પહેલાં આપણે સંદેશો સાંભળીએ. જ્યોતિ કળશ યાત્રા શાંતિકુંજથી કયા ઉપદેશ સાથે આપણા ધામ સુધી પહોંચી છે એના માટે શાંતિકુંજ હરિદ્વારના જે પ્રતિનિધિ છે એવા જીવણભાઈ પટેલ સાહેબને હું વિનંતી કરું કે આજના આ પ્રસંગની જે મહત્વતા છે એને ઉદ્બોધિત કરે. પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાધિલક્ષ્યમ એવં નિત્યં વિમલમચલમ સર્વધિશાંશીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરું તં નમામિ. અખંડાનંદબોધાય શિષ્ય સંતાપહારિણે સચ્ચિદાનંદ રૂપાય તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ.
હિમાલયની સૂક્ષ્મતાના સાનિધ્યમાં મૌમિયા ભગવાન રામ ભગવાન લક્ષ્મણ ભારતીના સાનિધ્યમાં ઉપસ્થિત શક્તિ સ્વરૂપ માતાઓ બહેનો, દેવ સ્વરૂપ આત્મ સ્વરૂપ ભાઈઓ અને બાળકો, આજે ખરેખર બહુ આનંદની વાત છે કે આજે 118મા દિવસે 1100 થી વધુમાં ગામોમાં ફરતી ફરતી આ જ્યોતિ કળશ રથયાત્રા આપણા ગામમાં આવે છે, જે આજનો ઉત્સાહ, આજનો જોમ ભારતીય સંસ્કૃતિ માટે, સનાતન ધર્મ માટે જોઈ અને ખરેખર આપ સૌના ચરણોમાં હું પ્રણામ કરું છું કે આવો ભાવ આપણી સંસ્કૃતિ માટે સદાય સ્વસ્થ રાખજો, કે જે સંસ્કૃતિ માટે આપણા સંતો મહાત્માઓએ પોતાના જીવનના બલિદાનો આપ્યા છે, એ સંસ્કૃતિને બદલે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ જઈ રહ્યા છે, તો એ ન જતા આપણી પૂજા સાધના માટે સર્વપ્રથમ એમને પહેલા એમના આચાર્યજીનો પહેલો જન્મ હતો સંત કબીર, કે જેમને અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા, કુરીતિઓ, સમાજની અંદર જે બુરાઈઓ હતી એ દૂર કરવા માટે આજીવન લડતા રહ્યા. બીજો જન્મ હતો સમર્થ ગુરુ રામદાસ, કે જેમને ગામે ગામ હનુમાનજીના મંદિરો બનાવેલા, અખાડા બનાવેલા અને શિવાજીને તૈયાર કરી માં ભવાની તલવાર આપી હતી. 143 થી વધુ યુદ્ધો શિવાજી લડ્યા હતા મોગલો સામે અને આપણું રક્ષણ કર્યું હતું અને એક પણ યુદ્ધ હાર્યા નહોતા. તો એ સમર્થ ગુરુ રામદાસ એ રામશર્મા આચાર્ય હતા. ત્રીજો જન્મ હતો રામકૃષ્ણ પરમહંસ, જે કલકત્તાની અંદર માં કાલીનું મંદિર આજે પણ યાદ છે. રામકૃષ્ણ પરમહંસ માં કાલીને પોતે જાતે જમાડતા હતા અને માં કાલી પણ એમને જમાડતા હતા. એવા પરમહંસના નરેન્દ્ર નામના છોકરાને પોતાની શક્તિપાત કરી અને સ્વામી વિવેકાનંદ બનાવી દીધા. એ સ્વામી વિવેકાનંદે આપણા દેશ અને પરદેશમાં ભારતીય સંસ્કૃતિ એ સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ એ સૌ પ્રથમ સંસ્કૃતિ છે અને એના આદર્શ મૂલ્ય સિદ્ધાંતોનો ભારત દેશ અને બહારના દેશોમાં પ્રચાર પ્રસાર કર્યો, કે જે વસુધૈવ કુટુંબકમની ભાવના એ ફક્ત અને ફક્ત ભારતીય સંસ્કૃતિમાં છે.
સર્વે ભવંતુ સુખીના, દરેક વ્યક્તિ સુખી બને એ ભાવના ફક્ત ભારતીય સંસ્કૃતિમાં જ છે, બીજી કોઈ સંસ્કૃતિમાં નથી. તો એનો પ્રચાર પ્રસાર કર્યો અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી. ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિને બહારના દેશો જાણતા નહોતા અને ફક્ત ભારત દેશને એક મદારીઓનો દેશ, એક જાદુગરોનો દેશ માનતા હતા. પરંતુ આ ભારતીય સંસ્કૃતિના આદર્શ સિદ્ધાંતોને અમને દેશ પ્રદેશની અંદર ફેલાવો કર્યો અને કહ્યું કે આ તમારો ચોથો જન્મ છે. આ જન્મની અંદર તમારે વિશેષ કામ કરવાનું છે અને વિશેષ કામ માટે આખા વાતાવરણને બદલવાનું છે. એટલા માટે તમારે તપશ્ચર્યા કરવી પડશે. તપ વગર સિદ્ધિ મળતી નથી. અને આપણે પણ જાણીએ છીએ કે તપ ઋષિમુનિઓ પણ કરતા હતા, દેવતાઓ પણ કરતા હતા, અસુરો રાક્ષસો પણ કરતા હતા અને એનાથી સિદ્ધિ મેળવી અને અસુરો પણ ન કરવાના કામો કરતા હતા. તો યુગ ઋષિને કહ્યું પરમ પૂજ્ય ગુરુદેવને કે તમારે એક વર્ષની અંદર 24 લાખ મંત્ર જપ કરવાના. એટલે રોજની 66 માળા 6600 જપ કરીએ તો એક વર્ષની અંદર 24 લાખ જપ થાય. આ રીતે સળંગ 24 વર્ષ કરવાનો. 15 વર્ષની ઉંમરથી 40 વર્ષની ઉંમર સુધી દર વર્ષે 24 લાખ જપ કરવાના. એનું તર્પણ માર્જન યજ્ઞ કરવાનું. આ રીતે 24 વર્ષ સુધી સાધના, પુરુષચરણ સાધના કરી અને માં ગાયત્રીનો સાક્ષાત્કાર કર્યો. સાથે સંયમ પણ રાખ્યો, ખોરાકની અંદર સાત્વિકતા રાખી. આપણે પણ જે વ્રત કરીએ છીએ એની અંદર શું કરીએ છીએ? ફળાહાર કરીએ છીએ ને. 11 માં કેટલા રસ કહીએ છીએ આપણે? મોરૈયો, પછી રાજગરા લોટ, સિંગ, બટાકા, બપોળા, સિંગોડાના ભજીયા. જ્યારે એમને શું ખાવાનું હતું? ગાયને જવ ખવડાવવાના. એ જવ ઝાડમાં નીકળે એને સાફ કરવાના, દળી નાખવાના, 2 રોટલી બનાવવાની. એક રોટલી યજ્ઞ ભગવાનને આહુતિ આપવાની અને બીજી રોટલી જે ગાયને જવ ખવડાવવામાં આવતા હતા એ જ ગાયના દૂધમાંથી બનેલી 1 વાટકી છાશ અને 1 રોટલી સળંગ 24 વર્ષ સુધી આહાર કર્યો. નહીં મરચું, નહીં મીઠું, નહીં તેલ, નહીં ચાટ મસાલો, નહીં દૂધ, નહીં માખણ, નહીં ઘી, નહીં મીઠાઈ. સળંગ 24 વર્ષ સુધી આ પ્રમાણે સંયમ સાથે સાધના કરી માં ગાયત્રીનો સાક્ષાત્કાર કર્યો. સાથે 3200 ઉપર પુસ્તકો લખ્યા જે વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્રનું નિર્માણ માટે આજના સમયની જે કંઈ સમસ્યાઓ છે એનો ઉકેલ એમના સાહિત્યની અંદર એમને આપેલો છે. તો 1958 ની અંદર 1008 કુંડી યજ્ઞ, ગાયત્રી મહાયજ્ઞ કરી 5 લાખ સાધકોને ભેગા કરી યુગ નિર્માણ યોજનાની જાહેરાત કરી. આ ફક્ત કોઈ જાહેરાત, કોઈ ઢંઢેરો નહોતો, પરંતુ એમની જે પ્રચંડ તપશ્ચર્યા હતી, એમના જે સશક્ત વિચારો હતા, એ વિચારોને ઘર ઘર સુધી ફેલાવવા માટે, જન જન સુધી, ગામે ગામ ફેલાવવા માટે એમને ગાયત્રી પરિવારની સ્થાપના કરી. જે ગાયત્રી પરિવાર આજે 5000 થી વધુ ભારત દેશની અંદર શક્તિપીઠો છે, 6000 થી વધુ ચેતના કેન્દ્રો છે, પ્રાર્થના કેન્દ્રો અને સ્વાધ્યાય કેન્દ્રોના માધ્યમથી 100 સૂત્રીય આંદોલન આજે ગામે ગામ ભારત દેશની અંદર ચાલી રહ્યું છે. તો એ જે આંદોલન 100 સૂત્રીય આંદોલન છે એમાં પહેલું ઉપાસના, આપણા ઈષ્ટદેવની સાથે ગાયત્રી મહામંત્રના જપ કરીએ. ગાયત્રી મહામંત્રના જપ એમને જે સાધના કરી, જે સિદ્ધિ મેળવી, એ આપણા જીવનની અંદર પણ એ સંભાવના છે. આપણે પણ એ સિદ્ધિ મેળવી શકીએ છીએ. કારણ કે 4 વેદની અંદર, ઉપનિષદોની અંદર, બ્રાહ્મણ ગ્રંથોની અંદર, સ્મૃતિઓની અંદર, પુરાણોની અંદર ગાયત્રી મહામંત્રનો મહિમા ગાયો છે. ગીતાની અંદર, મહાભારતની અંદર, રામાયણની અંદર પણ ગાયત્રી મહામંત્રને મહિમા ગાયો છે. ભગવાન રામ પણ જ્યારે 10 વર્ષના થયા ત્યારે વિશ્વામિત્ર ઋષિ એમના આશ્રમમાં લઈ જઈ અને ગાયત્રીને સાવિત્રીની વિદ્યા આપી હતી. ભગવાન કૃષ્ણને પણ સાદીપની ઋષિ આશ્રમમાં ગુરુ મંત્ર તરીકે ગાયત્રી મહામંત્ર આપવામાં આવ્યો હતો. તો આપણા સંતોએ જે કહ્યું છે, જે ઋષિમુનિઓએ કહ્યું છે, આપણા શાસ્ત્રમાં કહ્યું છે, એટલા માટે આપણે ગાયત્રી મહામંત્રના જપ નિત્ય કરવા જોઈએ. પરંતુ આજનું વિજ્ઞાન પણ કહે છે કે ગાયત્રી મહામંત્ર એ સર્વ ધર્મમાં શ્રેષ્ઠ મંત્ર છે. એ નાસા લેબોરેટરીની અંદર અમે ચકાસણી કરી અને સિદ્ધ કર્યું એમના મશીનોની અંદર કે ગાયત્રી મહામંત્ર એ સર્વશ્રેષ્ઠ મંત્ર છે. કેમ? કારણ કે ગાયત્રી મહામંત્રના જપ કરવાથી એના જે આંદોલનો ઉત્પન્ન થાય છે એ 1 સેકન્ડની અંદર 1,10,000 આંદોલન ઉત્પન્ન થાય છે.
અને એ આંદોલનો આપણા શરીરની અંદર સુષુપ્ત કેન્દ્ર, ઉપતિકાઓ, ગ્રંથિઓ, કુંડલની શક્તિને જાગૃત કરે છે. આપણા સુટેલા સંસ્કારો જાગે છે અને કુસંસ્કારોનો નાશ થાય છે. આપણું પ્રાણબળ, આપણું મનોબળ, આપણું આત્મબળ વધતું હોય છે. આપણું એક સાહસ વધતું હોય છે કે જેથી કુસંસ્કારો, ખોટા વિચારો, કુટેવોથી આપણે મુક્ત રહી શકીએ છીએ. એટલા જ માટે કહ્યું છે કે મહામંત્ર જીતને જન્માય કોઈ ગાયત્રી સમાય. મંદ બુદ્ધિ તે બુદ્ધિબલ પાવે. જો કોઈની બુદ્ધિ યાદ શક્તિ ઓછી હોય તો યાદ શક્તિ વધારવા પણ ગાયત્રી મહામંત્રના જપ કરવા જોઈએ. જે રીતે ખુશાલચંદ નામનો એક ઢ વિદ્યાર્થી જેને કશું યાદ ના રહે, નિશાળમાં પણ માર પડે, ઘરે પણ માર પડે, એમના ત્યાં એક સંન્યાસી આવ્યા, મંત્ર લખીને આપ્યો અને કહ્યું કે પ્રાતઃકાળની અંદર આના જપ કરજો. તો જે નિયમિતતાથી કરવાથી 3 મહિને 6 મહિને વાર્ષિક પરીક્ષાની અંદર એનો નંબર પણ આવ્યો. તો શિક્ષકોને ડાઉટ પણ પડ્યો કે કોઈનામાંથી કોપી કરી છે, તો એને ફરીથી અલગ રૂમમાં બેસાડી ફરીથી પરીક્ષા લેવામાં આવી. તો પણ એને એ જ માર્ક્સ આવ્યા. ત્યારે એને પૂછવામાં આવ્યું કે આનું કારણ શું? ત્યારે એને કહ્યું કે મેં ગાયત્રી મંત્રના જપ કરું છું રોજ, એટલે મારી યાદશક્તિ વધી છે. એ જ ખુશાલચંદ કે જેને સ્વાતંત્ર્ય સેનાની તરીકે કામ કર્યું. પ્રતાપ નામનું જે સ્વાતંત્ર્ય સેનાનીનું મેગેઝિન આવતું હતું એના તંત્રી બન્યા અને છેલ્લે મહાત્મા આનંદ સ્વામી તરીકે આર્ય સમાજનું મોટામાં મોટું કામ કર્યું. એ ગાયત્રી મહામંત્રના પ્રખર ઉપાસક હતા. તો મંદ બુદ્ધિ તે બુદ્ધિબલ પાવે, રોગી રોગ રહિત હો જાય. રોગ આજે માનસિક રોગો 95% છે. તો એ મનોરોગ દૂર કરવા માટે, માનસિક કે આપણું આત્મબળ, પ્રાણબળ, મનોબળ વધારવા માટે ગાયત્રી મહામંત્ર એ સર્વશ્રેષ્ઠ મંત્ર છે. એ આપણી દિલ્હીની અંદર એમ્સ હોસ્પિટલ છે મોટામાં મોટી, ત્યાં હમણાં ડૉક્ટરોએ ગાયત્રી મહામંત્રનો પ્રયોગ દર્દીઓ પર કર્યો અને જે દર્દીઓ પાસે ગાયત્રી મહામંત્રના જપ કરાવવામાં આવતા હતા એમની રિકવરી ફાસ્ટ આવતી હતી. તો એનો YouTube ઉપર વિડીયો પણ છે, જીવનો સુધીર ચૌધરીનો જૂનો, એ પણ તમે જોઈ શકો છો. તો ગાયત્રી એક કામધેનુ છે, ગાયત્રી એક કલ્પવૃક્ષ છે, ગાયત્રી અમૃત છે, ગાયત્રી એક પારસ છે. વેદ માતા, વિશ્વ માતા, દેવ માતા કહેવામાં આવે છે. એટલા જ માટે ભારતીય સંસ્કૃતિના યજ્ઞને પિતા કહેવામાં આવે છે અને ગાયત્રીને માતા કહેવામાં આવે છે. યજ્ઞ એટલે સત્કર્મ અને ગાયત્રી એટલે સદજ્ઞાન. આ બંનેનું જોડું છે જે ભારતીય સંસ્કૃતિના પિતા અને માતા છે. તો આપણે પણ આપણા જીવનની અંદર ગાયત્રી મહામંત્રના જપ કરી અને આપણે પણ એનો લાભ લઈ શકીએ છીએ. વ્યક્તિગત રીતે લાભ લઈ છે, સાથે સામૂહિક જો જપ કરવામાં આવે તો એનું પરિણામ પણ આપણને વિશેષ મળતું હોય છે. સામૂહિક જે આંદોલન ઉત્પન્ન થાય છે આખા વાતાવરણની અંદર એનો પ્રભાવ પડતો હોય છે અને એ પ્રભાવથી અશુદ્ધતા, નેગેટિવિટી દૂર થતી હોય છે. ખોટો પ્રભાવ હોય, ખોટા જે વાતાવરણની અંદર અશુદ્ધતા હોય એ દૂર થતી હોય છે. એટલા માટે આપણે ગાયત્રી મહામંત્રના જપ કરીએ તો એ આંદોલનનો લાભ સમૂહની અંદર, પૂરા વાતાવરણની અંદર ફેલાય છે અને એનો લાભ આપણને મળતો હોય છે. રસ્તામાં નદી આવતી હતી તો જેવી નદીમાં પગ મૂક્યો અને ગધાડું ભોગ્યું એટલે પાછા પડે. ચાલો હવે શું કરતા? બીજી વખત પણ એવું થયું, ત્રીજી વખત એવું થયું એટલે કે ચલો ને ઘરે નથી જવું, સવારે ઉઠીને જઈશ. પાછા આશ્રમમાં ગુરુજી પાસે પાછા આવ્યા. તો ગુરુજી કે કેમ પાછો આવ્યો ભાઈ? એટલે કે હું નદી ઓળંગવા ગયો ને જેવો પગ મૂક્યો ને ગધાડું 3 વખત ભાગ્યું, ભોંક્યું એટલે પાછળ. એટલે ગુરુએ કહ્યું કે મારી વાત ના માની પણ આ ગધેડાની વાત માની. તો આપણે જે મતલબી માણસો છે કે જે આપણે સ્વાર્થ જુએ છે, જે આપણું હિત જોતા નથી, જે સમગ્ર સમાજનું હિત જોતા નથી, એવા વ્યક્તિનું આપણે માનીએ છીએ. પણ ગુરુ એ વ્યક્તિની એક શક્તિ હોય છે. ગુરુ આપણા જીવનમાં આવે તો આપણા જીવનને ફક્ત આ જીવન નહીં પણ બ્રહ્મલોક તરફ પણ જો લઈ જનાર હોય તો ગુરુની શક્તિ હોય છે. એ આપણને અહીંયા તો માર્ગદર્શન આપે છે પરંતુ આગળના જીવનમાં પણ એ જ ગુરુ શક્તિ આપણને માર્ગદર્શન આપતી હોય છે. તો ગુરુનું મહત્વ એટલા માટે વધુ છે અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહેવામાં આવે છે. એટલે ગુરુને હંમેશા આપણે સવારે ઉઠી દંડવત પ્રણામ કરવા જોઈએ.
येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ॐ यथा सूर्यस्य शक्तिषु श्रीरामे विद्यते ह्या सर्वशक्तिस्वरूपं माता भगवते नमः। ॐ श्रीगुरुवे नमः। अभ्यां सभ्यां ज्यामि ध्यामि ततो नमस्कारं करोमि। सर्वोच्चगन्धपुष्पाणि धूपं दीपं नैवेद्यं समर्पयामि। હવે ગાયત્રી માતાના પૂજન માટે મંજુબેન બ્રહ્મવર્ચસમયં દત્વા વ્રજત બ્રહ્મલોકમ। ગુરુદેવ માતાજી ગાયત્રી માતા આગળ મૂકી દો અને પ્રણામ કરી લો, તિલક કરાવી દેજો। તે જનાનાં યત સર્વ પાપ ક્ષયકારણં ચ ભૂનાતુ માતસ્સવિદુર્વરેણ્યં जन्मदलं वेदविदो वदन्ति गायन्ति यच्चारणसेतसङ्गा यद्योगिना योगजुषा च सङ्गा भुनातु मान्तस्सविदुर्वरेण्यं पावन बना दो हे देव सविता उज्ज्वल बना दो हे देव सविता। देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा। इदं गायत्रीदं गायत्र्यां श्यामला ध्यानावस्थि तद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं विदुसुरासुरगणा देवाय तस्मै नमः। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी